હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું ફણસી બટેટાનું શાક. આ શાક રોટલી અને પરોઠા સાથે બહુ સરસ લાગે છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા મેં 250 ગ્રામ ફણસી લીધી છે અને એક મોટું બટેટું લીધું છે. એક કડાઈમાં તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે ચપટી હિંગ નાખી દઈશું. હિંગ ગરમ થાય એટલે એમાં ઝીણું સુધારેલું લસણ લીધું છે એ લસણ નાખી દઈશું અને લસણને હલાવતા રહી અને સરસ રીતે સાંતળી લેશું. લસણની સરસ સુગંધ આવે અને કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે લસણને સાંતળી લેશું. ફણસી અને બટેટાને આ રીતે ઝીણા સુધારી લીધા છે. ફણસી બટેટાને સારી રીતે ધોઈ લેશું. અહીંયા લસણ સતળાઈ ગયું છે. હવે બટેટા જે ધોઈને રાખેલા હતા એ નાખી દઈશું. બટેટા પહેલાં વઘારી દેવાના છે અને એને આ રીતે હલાવતા રહી થોડીવાર ઢાંકી અને આપણે બટેટાને થોડીવાર કૂક થવા દઈશું, કારણ કે બટેટાને કૂક થતાં વાર લાગે અને ફણસી ઝડપથી કૂક થઈ જાય. એટલે પહેલાં થોડીવાર બટેટાને આ રીતે કૂક થવા દઈશું. એક વખત બટેટાને આ રીતે હલાવી લેશું. હવે જે ફણસી ધોઈને રાખેલી છે એ આપણે નાખી દઈશું. બરાબર મિક્સ કરી લેશું. ફણસીનું શાક છે એ બાળકોને લંચ બોક્સમાં આપી શકાય, ટિફિનમાં આપી શકીએ આપણે. કોરું શાક હોય એટલે રોટલી અને પરોઠા સાથે બહુ સરસ લાગે છે. દાળ ભાત સાથે પણ આ શાક સરસ લાગે છે. હવે ઢાંકી અને આપણે મીડિયમ ફ્લેમ ઉપર થોડીવાર કૂક થવા દઈશું. થોડીવાર પછી જોઈ લેશું. એક વખત આ રીતે મિક્સ કરશું. શાક સરસ કૂક થઈ જવા આવ્યું છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અડધી ચમચી હળદર નાખી દઈશું. 1 ચમચી લાલ મરચું નાખશું અને 1 ચમચી ધાણા જીરું નાખી દઈશું. 5 ચમચી જેટલો ગરમ મસાલો નાખશું. ગરમ મસાલાનો સ્વાદ આ શાકમાં બહુ જ સરસ લાગે છે. બધા મસાલા શાક સાથે સરસ મિક્સ કરી લઈશું. આ શાકમાં પાણી બિલકુલ નથી નાખવાનું. આ રીતે કોરું શાક જ બનાવવાનું છે. બરાબર મિક્સ કરી અને થોડીવાર માટે ઢાંકી અને રાખી દઈશું એટલે બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય. છેલ્લે એમાં થોડી કોથમીર નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તૈયાર છે ફણસી બટેટાનું શાક. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી સારી લાગે તો ચેનલને લાઈક કરજો અને શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.